એ માર્ગી સાધુ કહેવાય. એવા માર્ગી સાધુ પરિવારે, હરિયાણી પરિવારે રામકથાનું આયોજન કર્યું. એમાં મને હમણાં કહ્યું કે બાપુ કેટલા વર્ષ પહેલા હું આવ્યો હતો, 17 વર્ષ થયા. અમારે મોહનદાસ બાપુ અહીંયા કથા કરતા હતા ત્યારે આવ્યો હતો, પણ બડી દૂર નગરી બાપુ. આપણને એમ થાય કે હમણાં આવશે, પણ એક ડુંગરો જાય બીજો આવે, બીજો જાય ત્રીજો આવે છે, એવું છે. પણ રામકથા એ પહોંચતા તો વાર જ લાગે ને સાહેબ. જલ્દી પહોંચી જવાતું હોત તો આપણે જલ્દી પહોંચી ગયા હોત. એવા માર્ગી સમાજના અમારા એક સાધુ પરિવારે, અને હવે તો ગામના સરપંચ છે બાપુ. સાધુ સરપંચ થાય બહુ સારું કહેવાય. અને આખા ગામ ઉપર મમતા રાખીને એ ગામની સેવા કરશે. વિશેષ કંઈ નહીં કહેવા કરતા રામચરિત માનસની કથા ચાલે છે.